બાબરા તાલુકાના ચરખા ગામ અને ભૂપતભાઈ રાખોલિયાની વાડી સોનાલિકા 7ની વેરાયટીનું વાવેતર કરેલ આ શેઢેથી લઈ અને ઓલા શેઢા સુધી તમે જુઓ 17 વીઘાનું પ્લોટનું વાવેતર કરેલ છે। કોઈ પણ ખૂણો લઈ લો તમે, આખું ખેતર બતાવો વિડીયોમાં, જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે। જીરું એક નંબર ઊભું હોય, જીરાનો છોડ તમે જોવો, એની ફૂટ જોવો, જીરામાં ક્યાંય તમને શેનો રોગનો દેખાડો થશે નહીં। આપણે આગળ હાલો, આગળ બતાવીએ, તમે જોવો, જ્યાં નજર કરીએ આખું જીરું તમે જોવો કે આમાં ક્યાંય હુકારો દેખાતો નથી। જીરાનો મોટામાં મોટો દુશ્મન કાળિયો, જેને આપણે ચરમી કે, એનો એક છોડ તમને ક્યાંય જોવા નહીં મળે। જોઈ એવું નહીં, આટલામાં જ હજી આપણે આગળ જાશું, હજી આપણે આગળ જાય, 3-4 કેરા આગળ જાય, કદાચ આખું 17 વીઘાનો પ્લોટ તમે ગમે ત્યાં જોવો ખેડૂત મિત્રો, જીરું એકદમ અને એક સરખું લીલું છમ ઊભું છે। ખેડૂત મિત્રો, આવી સારી વેરાયટી કઈ તો કે સોનાલિકા 7, 17 વીઘામાં લીલો છમ છોડ, હુક્કારો ક્યાંય નહીં, ચરમી ક્યાંય નહીં। એટલે આપણને આની ઉપરથી જાણવા મળે કે સોનાલિકા 7ની રોગ પ્રતિકારક શક્તિમાં કાંઈ વાત કરવા પણ નહીં, રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધુમાં વધુ। તમે ખેડૂત મિત્રો આવતા વર્ષે જો તમારે સોનાલિકા 7નું વાવેતર કરવું હોય, અને ખાસ કરીને બાબરા તાલુકાના આજુબાજુ ગામના ખેડૂતો જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ બાબરા તાલુકાના ચરખા ગામ ભૂપતભાઈ રાખોલિયાની વાડીએ આવીને આ જીરું જોઈ શકે છે। જીરાની વેરાયટી કઈ છે એ જોઈ શકે છે, એમાં એને કેટલા દવાના છંટકાવ કર્યા છે, કે હુકાલો છોડ નથી કે ક્યાંય ચરમી જોવા નથી મળતી, એ જોઈ શકે છે। ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 87 80 62 27 75।